શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યે સૂતા, કારણ કે પેંડાને બનાવતા હતા ને તમે વિડીયોમાં જોયું હોય છે. ન જોયું હોય તો ગઈકાલનો વિડીયો જોઈ લેજો. અને અત્યારમાં ઉઠી ગયા છીએ અને હવે નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા પાણી માટે જો મેડમ છે તો અત્યારમાં થેપલાને ઘરની વાડીના મેથીની ભાજીના થેપલા બનાવી રહ્યા છે, તો એ બનાવી લઈ, પછી નાસ્તા પાણી કરીએ અને આટા ફેરા કરીએ. ખેતરમાં અત્યારે ચણા છે. અહીંયા સેલ આવી ગઈ હતી પાણીની, એટલે આમાં જુવાર હતી બળી ગઈ, એટલે પાછા વાવ્યા ચણા. આ જૂના ચણા છે, જૂના એટલે અગાઉ વાવેલા, એટલે એ મોટા થઈ ગયા છે. અને આ છે તો એ પાછળથી વાવેલા, એટલે હજી નાના છે. કેટલો ટાઈમ લાગશે પાકતાને? પાકતા કેટલો ટાઈમ લાગશે? હજી મહિનોથી આ ચણાને પાકતા થઈ જશે. પછી આપણે જે લીલા ચીંજવા ખાઈ આમાં ફૂલને આવવા માંડ્યા છે, પણ હજી બહુ વાર લાગશે. હરિયા કોક આવી ગયા છે ચીંજવા, હરિયા છે, એટલે ધીમે ધીમે જો આમાં લીલા ચણા આવવા માંડ્યા છે, એટલે આ થોડા વહેલા પાકી જશે ને આ મોડા પાકશે. અહીંયા છે તો ઘરની વાડી છે, એટલે બધું શાકભાજી વાવેલું છે. આ છે મેથીની ભાજી અને આ છે મૂળા જો બહાર ઉગી ગયા છે, હાવ બહાર નીકળી ગયા છે. એટલે જ્યારે કંઈ જરૂર પડે શાકભાજીનું તો અહીંથી જ ઉપાડી લેવાનું. મૂળા છે, લસણ છે, આગળ આ બધું લસણ ને ડુંગળી ને આ જો મૂળા બહાર પણ તાજા હો, સાવ દેશી દવા વગરના બધા. અને આ છે આખી રીંગણી, એટલે ઘરે અહીં ક્યાંય શાકભાજી લેવા જવું ન પડે. જો સરસ મજાનું રીંગણું એક થયું છે. આખી રીંગણી ડુંગળી છે, એટલે ઘરનું તાજું શાકભાજી જ ખાવાનું. વ્રજભાઈ ને વંશભાઈ જો લાકડી લઈને ફરે ખેતરમાં. શું કરો એ લાવ? આટા ફેરા કરે, મજા જ આવે ને અહીં તો. કા સિટીમાં હોય તો 4 દિવાલની વચ્ચે ફેરા કરવાનું, ને અહીંયા જો કેવડી ક્યાંય દિવાલ જ નહીં, કુદરતના ખોળે ને મજા. રમો હાલો, પતંગ ચગાવો. હા તો ઉડાડો. અહીંયા ક્યાં તમને તારની કે બિલ્ડિંગની ચિંતા કે ક્યાંય અટવાઈ જાય, ઉડાડ્યા કરો. હાલો ચાલો મિત્રો, વ્રજભાઈ અને મેડમને બધા જઈ રહ્યા છે અહીંયા મઢડા. આવતીકાલે બીજ છે, તો ત્યાં મેળો હોય, એટલે મઢડા સોનલ માતાજીનું મંદિર છે, તો ત્યાં જાય છે. ટ્રેક્ટર લઈને જશે? હા, તો એ બધા જાય છે, આપણે તો જતા નથી, એટલે એ બધા જઈ આવે અને દર્શન કરતા આવે. તો આપણે અહીં વાડીએ જ છીએ. તો ચાલો મિત્રો, વાગ્યા છે સાંજના 5:45 અને બધા બેઠા છે વાડીએ. અને હવે સાંજનો ટાઈમ થઈ ગયો ને આજે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગાડી સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે બેગ ભરાઈ રહ્યા છે. શાકભાજીને બધું તૈયાર, નારિયેલને થઈ ગયું છે, એટલે હવે થેલા ગાડીમાં મૂકી અને પછી નીકળીએ જુનાગઢ. ચાલો મિત્રો, સરસ મજાનો દી હાથમી ગયો છે. નીચે લીલી ચાદર ને ઉપર ગુલાબી સરસ મજાની આ રંગોળી જોતા આપણે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. અને હજી એક મહેમાન જોવામાં આવેલા, હવે દૂરવાડીએથી એ આવી જાય એટલે એને લેતા જઈએ અને પછી નીકળીએ સીધા જુનાગઢ. મિત્રો અત્યારે
સરસ મજાનો વ્યૂ આવતો હતો એટલે જો રજભાઈને ઉતરી ગયા જોવા હાટું થઈને. આમ જો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે દિવસ આઠમ અટાણે. સિટીમાં જોવા નથી મળતું અને અહીંયા જોવા માટે અમે રોડ ઉપર ઊભા રહી ગયા છીએ. સરસ મજાના ખેતરું છે, ઘઉંને ઉગાડેલા છે અને દિવસ આથમી ગયો છે એટલે સરસ મજાની લાલીવાળું દ્રશ્ય જોવા માટે ઊભા રહી ગયા. ને અહીંયા જવું બધા ગાડી ઊભી જ રાખી દીધી કે આવું પછી જોવા નહીં મળે. સિટીમાં તો આવું મળતું જ નથી એટલે. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને ઘરે પહોંચી ગયા છીએ. ધરતીનો છેડો ઘર. કેમ રજભાઈ? રજભાઈ ઘરે આવીને સીધા કે ધરતીનો છેડો ઘર અને પાડોતર બે આવીને એને થઈ ગયું ટીવી ચાલુ. કેમ? અને મેડમ હવે વિચારી રહ્યા છે કે શું રસોઈ બનાવી. રજભાઈને રીંગણા ખાવા નથી. કેમ? શું ખાવું? મૂળ નથી, એને ભૂખ લાગી છે હવે. તો મેડમ હવે નક્કી કરે ત્યાં સુધી આપણે છે તો બોમ્બેથી એક મહેમાન આવ્યા છે તો એના પવનાથ મળતા આવીએ. ત્યાં સુધીમાં કઈ રસોઈ બને તો ઠીક છે, બાકી કંઈક વિચારશું. તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.